કસ્ટમરને રૂમ આપ્યો, પણ જ્યારે કમ્પ્યુટરમાં ચેક ઇન કરતો હતો ને ત્યારે કેમેરો અને કમ્પ્યુટર જે અહીંયા ચેક ઇન કરું ને તે એકદમ નજીક એટલે મને એમ થયું કે કસ્ટમરને કદાચ કમ્ફર્ટેબલ નહીં હોય, એટલે પછી કેમેરો મારે બંધ કરવા પડ્યો. મોટે ભાગે જે કસ્ટમર આવે તે લોકોને આપણે પૂછીએ કે એમને સ્મોકિંગ જોઈએ, નોન સ્મોકિંગ જોઈએ, પછી ગ્રાઉન્ડ ફ્લોર જોઈએ કે સેકન્ડ ફ્લોર જોઈએ. નોન સ્મોકિંગ સેકન્ડ ફ્લોર એટલે ઇન્ડોર જે હોય ને ત્યાં નહીં હોય, ખાલી આઉટડોર હોય ત્યાં હોય. ને હવે તો અહીંયા બધા રૂલ બદલાવા માંડ્યા કે ઘણા બધા હોટલોમાં 100% સ્મોક ફ્રી હોટલ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા થોડાક છે હજુ સ્મોકિંગ રૂમ, એટલે કાઉન્ટીએ કીધું કે તમારે 15-20 જો 15-20 જો રૂમ તમારે રાખવા હોય તો રખાય, પણ પાછળથી એ બી કાઢવા હોય તો આપણાથી કાઢી લખાય. બહુ નથી આવતા, પણ કોઈક આવે જેને સ્મોકિંગ જોઈએ. મોટે ભાગના નોન સ્મોકિંગ રૂમ અત્યારે વાપરતા હોય બધા. એટલે સોરી, અત્યારે અમારા કસ્ટમર આવ્યો એનું ચેક ઇન કરવાનું હતું, પણ તે ટાઈમે અહીંયા નજીક હતું ને એટલે મેર નહીં પડ્યો. પછી આ એંગલ બદલી લઈએ આપણે તો કદાચ વ્યવસ્થિત કરી શકાય. એ લોકોનું ફર્સ્ટ ને લાસ્ટ નેમ આપણે મૂકીએ. ફોર્મ ઓફ પેમેન્ટ હોય, ફોર્મ ઓફ પેમેન્ટ મૂક્યા પછી રૂમ ચૂઝ કરીએ. રૂમ ચૂઝ કર્યા પછી ચેક ઇન ટેપ કરું, કમ્પ્યુટરમાં થઈ જાય. આપણી પાસે અહીંયા મેન્યુઅલ બી છે. મેન્યુઅલ ઇન્ફોર્મેશન આવા કાર્ડ, પોસ્ટ કાર્ડ બી આપણે રાખીએ. તેમાં બેઝિક એ લોકોની ઇન્ફોર્મેશન લઈએ, નામ હોય, પછી અમુક રિક્વાયરમેન્ટ જે લોકલ રૂલ હોય ને તેના પ્રમાણે હોય કે એ લોકોની આઈડી લેવી પડે, કેટલા માણસો હોય, ગાડીનું મેક એન્ડ મોડલ હોય, કોઈ વાર ફોન નંબર બી એ લોકો આપતા હોય. અમુક લોકોને બધી ડિટેલ આપવાની ગમે નહીં, પણ નિયમ હોય એટલે આપણે ટ્રાય કરીએ માંગાતું હોય તો સારું. જેટલું આપણે સાચવીએ તેટલું આપણા ઓપરેશન માટે બી સારું, કસ્ટમર માટે બી સારું. એટલે કંઈક થાય મૂકે તો બધા સેફ, એવી રીતના હોય. અત્યારે 11 વાગવાના, એટલે બધા ચેકઆઉટ થવા આવે, 1 by 1 બધા એ લોકોની ચાવી ડ્રોપ કરે. પછી કોઈ સ્ટે ઓવર થતું હોય તો સ્ટે ઓવર માટે જે લોકોનો રૂમ રેટ હોય તે પ્રમાણે પૈસા આપે તો એ લોકો રહ્યા. પછી કદાચ એ લોકોને રૂમ સર્વિસ જોઈતી હોય તો આપણે પૂછીએ કે તમને રૂમ સર્વિસ જોઈતી છે આજે? તો કોઈ એમ કહે કે મને જોઈએ છે, ને કોઈ કહે કે નો નથી જોઈતી, તો આપણે વાંધો નહીં, એનું રિસ્પેક્ટ જે હોય તે. પણ 4 થી 5 દિવસ થાય કોઈ કસ્ટમરને એક જ રૂમમાં, તો પછી આપણે એમને રિક્વેસ્ટ કરીએ કે તમે પ્લીઝ રૂમ સર્વિસ લઈ લો. એનું કારણ એ છે કે જે હાઉસકીપિંગ ટીમ હોય તો તે રોજ રૂમ સાફ કરવા જાય ને તો એ લોકોનું કામ રોજનું રોજ ક્લીન થયા કરે. ને 4 થી 5 દિવસ પછી જવાનું થાય તો બહુ બધું અંદર બધા રૂમમાં એવું નહીં થાય, પણ ઘણા બધા રૂમોમાં એવું જોવા મળ્યું કે 5 દિવસ પછી એ રૂમ સાફ કરવા માણસો, આપણે ટીમ મેમ્બર જાય તો એ લોકોને પછી કમ્પ્લેન કે ભાઈ તમે 5 દાડા માણસ રૂમમાં રહ્યો, તમે એને સર્વિસ અપાવી નથી, ને હવે તમે મને એમ કહો કે આનો રૂમ સાફ કરો, અમને તો હેલ્પ જોઈએ. પછી આપણે શું કહીએ કે 2 કે 3 જે આપણા બીજા ટીમ મેમ્બર હોય તેને કહીએ કે તમે બધા એક સાથે જાઓ ને પછી એ રૂમ સાફ કરવા માટે હેલ્પ કરો. એવી રીતના બી કરીએ. હા, આગલા વિડીયોમાં આપણે વાત કરતા હતા કે ગુજરાતી હાઉસકીપિંગ ટીમ હોય ને સ્પેનિશ હાઉસકીપિંગ ટીમ હોય તો એ લોકો સમજે, એ લોકોની રીત બહુ જાણવા જેવી. આપણા ગુજરાતી છે તેને અંગ્રેજી તો આવડે, પણ સ્પેનિશ તો થોડું સમજે બધા જ. એમ સ્પેનિશ બી થોડુંક અંગ્રેજી સમજે, ગુજરાતી બી થોડુંક સમજે. એ લોકો બધા ઈશારાથી વાત કરે, એટલે બહુ ફની છે. આગલા એપિસોડમાં આપણને જે ફનીએસ્ટ ગેસ્ટ રિક્વેસ્ટ, તેમાં આ બધી વાત કરું આપણે. પણ આ લોકો જે બે છે આપણા ગુજરાતી અને સ્પેનિશ કમ્યુનિકેટ કરે ને તે બહુ મજા આવે. એટલે રૂમ હોય તો એકદમ વર્ડ ટુ વર્ડ વાત થાય. જેમ કે અત્યારે મને
કન્વર્સેશન આ રેકોર્ડ કરવા પહેલાં જ હાઉસકીપિંગ ટીમ આવ્યા અને મને સ્પેનિશ બેન તેમ કહે કે આ રૂમ ચેકઆઉટ થયા કે નહીં થયા, કે લોન્ડ્રી પર્સન ચેકઆઉટ કરવા હજુ ગયા નથી. ગયા હોય પણ આજે બિઝી દિવસ એટલે એક બિલ્ડિંગમાં પતે પછી બીજી બિલ્ડિંગમાં જવાનું થાય, એટલે નોર્થવાળા પૂછવા આવ્યા કે આ બધા રૂમ ચેકઆઉટ થયા. એટલે મને આવડે થોડું સમજ પડે એ લોકોની વાત, પણ પછી ગૂગલ એપથી ટ્રાન્સલેટ કરું, પણ બેઝિક વસ્તુ હાઉસકીપિંગ હોય તો ચાદરો હોય, પછી કંઈ તૂટી ગયું હોય. ધારો કે ગઈકાલે જે બેન વાત કરતા હતા કે બેડની પછાડીનો પ્લગ હોય લેમ્પ આપણો, તો લેમ્પ તૂટી ગયો પ્લગ, તો ઈશારામાં મને કહે કે આમ બતાવવાની ટ્રાય કરે કે વાયર તૂટ્યો એમ. પછી એ જ બેન આપણા મેન્ટેનન્સવાળા છે ગુજરાતી ભાઈ, તો તેને કહેવા ગયા કે વાયર તૂટ્યો એમ. તો ખાલી એટલું જ કીધું પીસો આમ, એટલે એવું કંઈ બોલ્યા એટલે પેલો ભાઈ સમજી ગયો કે હું તૂટ્યો. તો પછી તરત મને પૂછવા આવ્યા કે એ જે રૂમ જે છે તે તમે ક્યારે આપેલો અને પછી તૂટેલું છે તે ફિક્સ કરી આવ્યા એમ. એવી તો ઘણી બધી રમૂજી વાત છે. આ બધું અન્ડરસ્ટેન્ડથી ચાલે, અન્ડરસ્ટેન્ડ એકબીજાની છે એટલે ટીમ બી બધી સારી. અત્યારે મેન્ટેનન્સ હોય કે લોન્ડ્રી કાઢવાની હોય કે બહારનો કચરો હોય તો બધા એકબીજાનું અન્ડરસ્ટેન્ડ કરીને ચલાવે, એટલે આ ચાલતો છે શો. ને ઘણીવાર ચેલેન્જ બી બધી આવે. આગલા થોડાક એપિસોડમાં આપણે જોવું કે બધાને અનુકૂળ હોય છે, વેધર ને સિચ્યુએશન ને બધું હોય તો ઘણી બધી એવી રમૂજી વસ્તુ છે કે જે આપણા ટીમની અંદર બી રમૂજી બી હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ બી હોય, કસ્ટમર સાથે રમૂજી વાત હોય, એમાં બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ આવે. ત્યારે કેવી રીતના આપણે અહીંયા જ્યારે ઓફિસમાં હોઈએ કે મેનેજર તરીકે હોઈએ કે ઓનર તરીકે હોઈએ, તો તે આન્સર જે આપણે આપીએ ને તેના ઉપર એનું આઉટકમ આવતું હોય. તો બહારની દુનિયામાં બી એવું જ છે. બધે આપણે જેવી રીતના બોલીએ તેવી રીતના રિસ્પોન્સ લોકો આપણને આપતા હોય, જેવું આપીએ તેવું આપણને મળે, એ વાત સાચી છે. કસ્ટમર સર્વિસમાં એવું કે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ, એ લોકો એવું કે અહીંયા. ઘણી બધી વાર કસ્ટમર ઓલવેઝ રાઈટ છે જ, પણ અમુક વાર નથી, તો બી આપણે એવું કહેવું પડે કે હા ભાઈ તું સાચો ને અમે ખોટા છે, પણ અત્યારે તારા માટે હું શું કરું, હાઉ કેન આઈ સોલ્વ યોર પ્રોબ્લેમ. એટલે એવું આપણે જ્યારે કહીએ તો અમુક વાર ઇઝી થઈ જાય ને એ લોકો બી અન્ડરસ્ટેન્ડ કરે કે આખો દિવસ અહીંયા મોટલમાં જ આ લોકો કામ કરતા હોય તો એ લોકોને બી અમુક ડે આવે કે ગુડ ડે હોય, બેડ ડે હોય, માંદા હોય, સારા હોય, મૂડ ગયેલો હોય, ઘરે કંઈ થયેલું હોય, દુનિયામાં કંઈ થયેલું હોય, એટલે એવું બધું હોય. ચાલે, પણ ચાલતું છે અહીંયા. આપણે ટીવી મૂકેલું હોય એટલે ન્યૂઝ જોઈએ, મૂવી હોય તો મૂવી જોવાના થાય, બધું ટાઈમ પાસ થાય. આ દરેક મોટલની આ જ સ્ટોરી. 24 કલાક કરવાનું હોય તો બી થાય, 12 કલાક હોય, 8 કલાક હોય, 4 કલાક હોય, જેવો દિવસ. કોઈ કોલ આઉટ કરે તો ડબલ શિફ્ટમાં બેસવું બી પડે, કે પછી રાતવાળા માંડા પડ્યા તો બપોરવાળાએ કેરી ફોરવર્ડ કરવું બી પડે, પણ શો ચાલે, મજા આવે. થોડાક વખત પછી તો બધું યુઝ ટુ થઈ જાય કે ફોન અહીંયા છે, કમ્પ્યુટર અહીંયા છે, ક્રેડિટ કાર્ડ અહીંયા છે, કેલ્ક્યુલેટર અહીંયા છે, આ રૂમ સાઉથમાં છે, બીજો રૂમ નોર્થમાં છે, આ રૂમ ઉપર છે. અહીંથી ડિરેક્શન બી તમે કોઈને આપી શકો કે જાઓ તમે ઉપર મેડ ક્લોઝેટમાં જાઓ, ત્યાં તમને રાઈટ કોર્નર ઉપર ટેલિફોનના વાયર છે કે ઇન્ટરનેટનું હબ છે, કેમેરાનું હબ છે. એવી રીતના બધું જેમ જેમ ટાઈમ આપીએ તેમ ખ્યાલ આવે. આગલા એપિસોડમાં બધા આપણે જાણવું કે મેન્ટેનન્સ કેવી રીતના કરીએ, પછી હાઉસકીપિંગ શોર્ટેજ હોય તો કેવી રીતના કરીએ, લોન્ડ્રીમાં શું થાય, પછી ઇમરજન્સી આવે, અત્યારે બહાર ઠંડુ છે તો પાઇપ ફાટે તો તે ટાઈમે શું થાય, કે સ્નો પ્લાવ બગડી જાય, કે એનીથિંગ, ઘાસ કાપવાવાળો નહીં આવ્યો, કે પછી ઝાડ કંઈ પડ્યું હોય, પછી સ્પ્રિંગમાં બધા ટ્રીમ કરવાના હોય, કોઈ બી વસ્તુમાં. એટલે આ તો બધું પ્રોસેસ છે. એક માટેથી એક ડિપાર્ટમેન્ટથી તમે ચાલુ કરો શીખવાનું તો A to Z બધું જ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક આપણા માણસોને તો કેવું હોય કે પૈસા કેવી રીતના બચે ને બચાવીએ તે જ જરૂરી છે. અત્યારે કસ્ટમર ચેકઆઉટ થવા માટે આવતો છે, પણ હું આ જરાક કેમેરો આમ કરી મૂકું એટલે એને તકલીફ નહીં થાય. થેન્ક યુ.
Hello. No problem. I will not charge you for your late this time, but next time please plan according to it. So you don't have to call us couple of time and we don't have to say, I'm sorry if it's make you uncomfortable. Apologize for inconvenience. Thank you. No, you good. It's on me. All right. Take care. See you next time. Take care. No problem, sir. I'm here. You welcome anytime. કસ્ટમરને 2 કલાક મોડું જવાની ઈચ્છા હતી, પણ જ્યારે રૂમ લીધો ત્યારે મને કહી કે 11 વાગે જતો રહ્યો. પછી ફોન કરીને કીધું કે 1 કલાક તમે લંબાવો. પછી આપણે આપ્યો ને 1 કલાક ચાર્જ નહીં લીધો, એમ આપણે પૈસા લઈએ. કલાક મોડું 2 કલાક મોડું ડિપેન્ડ ઓન કસ્ટમર. આપણે કોઈ વાર એમ કે ચાલો ઇટ્સ ઓન અસ, સારા કસ્ટમર તો આપણે આપીએ, તો એ લોકોને એમ લાગે કે કંઈક વેલ્યુ કરી છે આપણા મનીની. તો 1 કલાક વધારી આપ્યો. પછી પાછો ફોન આવ્યો કે મને બીજો 1 કલાક બી તમે વધારી આપો. તો આપણે એને કીધું કે નહીં થાય, પણ એ બહુ રિક્વેસ્ટ કરતો હતો પૈસા આપી દેવા, કે ડબલ પૈસા આપવા. આપણે બધી જ જગ્યાએ પૈસા લેવું એવું જરૂરી નથી કે પૈસાના માટે જ અહીંયા ધંધો કરીએ છીએ, એવું બી નથી. કરવાનો ખરો, પણ અમુક આપણા રૂલ ને રેગ્યુલેશન બનાવેલા છે, તે પ્રમાણે પૈસા કમાતા હોય તો આપણે કમાવામાં વાંધો નથી એમ. એટલે અત્યારે મને કે પૈસા આપવું, ના વાંધો નહીં. પહેલી વાર એને એવું એક્સટેન્ડ કરવાનું રિક્વેસ્ટ કરી, એટલે આપણે એની પાસે પૈસા નહીં લીધા. એનીવે, તમને બી હવે પાછા બીજા એપિસોડમાં મળીએ. અત્યારે બીજું બધું જે કામ કરવાનું છે પણ એ તમને ગઈકાલના વિડીયોમાં, આગળના વિડીયોમાં વાત તો કરેલી કે ચેકઆઉટ બધા કરવાના હોય, 11 વાગે બધા જવાના, એટલે એનું ફોલિયોઝ કમ્પ્યુટરમાંથી ચેકઆઉટ, પછી હાઉસકીપિંગ લિસ્ટ અપડેટ કરી દેવું, પછી ફોલિયો રેપ કરીને બુકમાં ગઈકાલના બુકમાં મૂકવાનું છે. એટલે તે બધું મૂકી દઈએ. તમે જોયેલું જ છે એટલે પાછું રિપીટ કરતો નથી, પણ આવતા વિડીયોમાં જરૂર મળીએ. થેન્ક યુ.